બનાસકાંઠાના પાંથાવાડા શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડા અને ગટરના ગંદા પાણીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રસ્તાઓની દયનીય સ્થિતિ અને ગંદકીને કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિકોએ વહેલી તકે આ કમરતોડ ખાડાઓ પૂરવાની અને ગટરની સમસ્યા હલ કરવાની માંગ કરી છે। આ મામલે તંત્ર ક્યારે જાગે છે અને લોકોને ક્યારે રાહત મળે છે? બનાસકાંઠાના પાંથાવાડા શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર કમરતોડ ખાડારાજ જોવા મળી રહ્યું છે, જેના કારણે સોસાયટીઓમાં રહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક અમૃત પંચાલના જણાવ્યા મુજબ ખાસ કરીને બસ સ્ટેન્ડથી આગળ હાઈસ્કૂલની સામેથી દોલતનગર તરફ જતો મુખ્ય માર્ગ સૌથી વધુ ખરાબ હાલતમાં છે। અહીં ગટરો ઉભરાવવાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે। આ ગંદુ પાણી ભરાતા દુર્ગંધ મારે છે અને રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે। પાંથાવાડા ગ્રામ પંચાયત લોકો પાસેથી મોટા પ્રમાણમાં વેરા વસૂલે છે, તેમ છતાં નાગરિકો પાયાની સુવિધાથી વંચિત છે। આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોને રોજિંદા અવરજવરમાં મુશ્કેલી પડે છે। ખાસ કરીને સાંજ સમયે વાહન ચાલકોને સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતા પણ વધી ગઈ છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રસ્તાની હાલત ખરાબ થયા બાદ અનેક વખત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ વર્તી રહ્યું છે અને હજુ સુધી કોઈ પગલું ભરવામાં નિષ્ફળ ગયું છે। આથી સ્થાનિકો દ્વારા સત્વરે રોડના ખાડા પૂરીને માર્ગનું સમારકામ શરૂ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે। પાંથાવાડા પંચાયતની આ કામગીરી જોઈ લો તમે કે ખાડા એટલા બધા પડી ગયા છે અને એમાંથી ગટરનું પાણી ઉભરાઈને રોડ ઉપર આવી ગયું છે, તો બી કંઈ વારંવાર રજૂઆત પંચાયતમાં કરી પણ આ લોકો કંઈ ધ્યાનમાં લેતા નથી અને વેરાઓ તો હદ જ ઉભરાવે છે। એક બી કામ ન કાગળ લેવા ગયા એટલે પહેલો વેરો લે પછી એ કાગળ આપે, તો એ વેરાઓ ક્યાં જાય? અને આ પરિસ્થિતિ તમે જુઓ ને તો તમને ખુદ જાણ થશે કે આ કેવી પરિસ્થિતિ નથી। તો રોડ બનાવ્યા નથી, આ લોકો ગટર સાફ કરાવતા, કાંઈ કરાવતા નથી, તો અમારે હવે શું કરવું એમ?